મારું નામ પટેલ જયમીન કુમાર, ગામ વરખર, તાલુકો નાદોદ અને જિલ્લો નર્મદા. મેં MA કરેલું છે અને મને વધારે રસ ખેતીમાં છે. એના માટે નોકરી કે એવું કંઈ કર્યું નથી અને ખેતીમાં જોડાઈ ગયો છે. મારા પપ્પા પણ ખેતી જ કરતા હતા અને મેં છેલ્લા 10 વર્ષથી ખેતી કરું છું અને 10 વર્ષમાં મેં 2 વર્ષથી પ્લાન્ટોમાં જોડાયો તો એ પ્લાન્ટોનું મને રિઝલ્ટ થોડુંક વધારે સારું લાગ્યું. મેં કેર અને તરબૂચમાં પ્લાન્ટો વાપરેલું છે, એમાં મને રિઝલ્ટ સારું મળેલું છે. આના પર મેં સ્પ્રે હોર્ટી અને પિસ્ટીમનો કરેલો છે અને ઓર્નેટનો આગળ કરેલો હતો, એનું રિઝલ્ટ પણ સારું મળે છે. આની લંબાઈ વધી જાય છે અને શાઇનિંગ મારે છે. મેં દર વર્ષે પાયાની અંદર DAP નાખતો હતો, પણ આ વર્ષે પ્લાન્ટો દાણેદાર નાખ્યું તો એનું રિઝલ્ટ પણ થોડુંક સારું મળેલું છે. જમીન એકદમ કાર્બન છોડે છે અને પોચી રહે છે. આની અંદર કેરની ગેપ પણ ફૂલ મળે અને એના થર પણ સારા રહે છે, જે નમવાનો અને એનો પ્રશ્ન થોડો ઓછો રહે છે, મજબૂત બને છે. લૂમમાં પણ અત્યારે કચ્છ સિઝનનું નિંગલ છે, છતાં નિંગલ સારું આવે છે, એની ગેપિંગ પણ સારી મળે છે, લંબાઈ કમ્પ્લીટ છે, એના ડીરા પણ કમ્પ્લીટ મજબૂત છે. આની અંદર પ્લાન્ટો ઓર્નેટની ગ્રીનરી ફૂલ મળે છે અને પિસ્ટીમ અને ઓર્નેટના સ્પ્રે મેં 2 કરેલા છે, એનું રિઝલ્ટ અલગ જ લાગે છે. મારે પ્લાન્ટોનું ટ્રીટમેન્ટ કરી તો મને પહેલી વાર જીવનમાં 5.5 મહિને નિંગલ મળ્યું છે, જે એની પ્રોડક્શન સારી વસ્તુ છે, એકદમ જોરદાર છે. અને મેં બધાને વાત કરું છું, અપીલ કરું કે પ્લાન્ટોની ટ્રીટમેન્ટ કરાવે તો એનું રિઝલ્ટ ખર્ચો પણ ઓછો છે અને રિઝલ્ટ સારું છે. એટલે ખેડૂતોને વિનંતી છે કે પ્લાન્ટોનો એકવાર ટ્રાય કરી જોવે, રિઝલ્ટ મળે તો પછી વાપરજો. મને સારું રિઝલ્ટ મળેલું છે.